नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहु नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंदाचार्य देवे त्रीजु पाहुड़ चारित्र पाहुड़नी रचना करी है। चारित्र पाहुड़ में आचार्य भगवान मांगलिक करी अने प्रतिज्ञा में कहे छे कि चारित्र एटले जेनी आराधना करवाथी मोक्षनी प्राप्ति थाय। आवुं चारित्र बे प्रकारनुं छे। सम्यक चरण चारित्र अने संयम चरण चारित्र। एमां संयम चरण चारित्रनो विषय चाले छे। संयम चरण चारित्र बे प्रकारनुं छे। सागार संयम चरण चारित्र अने अनागार संयम चरण चारित्र। एमां सागार संयम चरण चारित्र चाले छे। आवुं चारित्र श्रावकने होय छे। श्रावकनी चारित्र दशा बे प्रकारनी छे। व्रतोनुं पालन अने 11 प्रतिमा। एमां व्रतनुं स्वरूप चाले छे। व्रत 3 प्रकारना छे। अणुव्रत, गुणव्रत अने शिक्षा व्रत। एमां गुणव्रतनुं स्वरूप चाले छे। गुणव्रतनुं स्वरूप एटले जो गाथा 25 एना भावार्थ पर आव्या छीए आपणे। अहीं गुण शब्द तो उपकारनुं वाचक छे। आ गुणव्रतो अणुव्रतोनो उपकार करे छे। उपकार करे छे एटले एनो विकास करे छे। हवे के छे दिशा विदिशा एटले पूर्व दिशा वगैरे में गमन करवानी मर्यादा करवी। जेने दिग्व्रत पण कहेवामां आवे छे। शा माटे दिशा के विदिशा में
ગમન કરવાની મર્યાદા કરી, તો કે એ ક્ષેત્રોમાં નહીં જવાથી પાંચે પ્રકારના અણુવ્રત એનું પાલન તો સહેજે થશે, પણ અજ્ઞાન દશામાં જે ક્ષેત્રોમાં જીવે ભોગ ભોગવ્યા હોય એવા ક્ષેત્રમાં જવાથી ફરી પાછા ભોગો વિશે પૂર્વની યાદ આવતા એનું જ ચિંતન મનન થતા કોઈ પ્રકારના અતિચાર દોષો લાગે, અને જો અનાચાર દોષો લાગે તો લીધેલા વ્રત એનો નાશ થતા શ્રાવક પણ ન રહે. તો અમુક ક્ષેત્રમાં જવાની મર્યાદા કરવી, આ ક્ષેત્ર સંબંધી મર્યાદા છે. હવે અનર્થ દંડ વ્રત, તો કે જે કાર્યમાં પોતાનું કાંઈ પ્રયોજન ન સધાય તે પ્રકારના પાપ કાર્ય ન કરવામાં આવે. અહીં કોઈ પૂછે કે પ્રયોજન વગર તો કોઈ પણ જીવ કાર્ય કરતો નથી, કંઈક પ્રયોજન વિચારીને જ કરે છે, તો પછી અનર્થ દંડ કેવો? શું કહે છે? શું કહે છે? ફરીવાર અનર્થ દંડ વ્રત એટલે શું? તો કે જય વિજય માટે લડાઈ કરવી અને એમાં અનેક પ્રકારની હિંસાઓ થાય. જંગલમાં જઈને શિકાર કરવો, એમાં પણ પંચેન્દ્રિય સંઘની જીવો એની હિંસા થાય. તો કે આવા કાર્ય તીવ્ર પાપરૂપી હોવાથી શ્રાવકને પંચમ ગુણસ્થાનમાં એની ભૂમિકા પ્રમાણે આવા પાપ કાર્ય કરવા ન જોઈએ અને એવા કાર્યમાં જોડાવું ન જોઈએ. એવો અનર્થ દંડ વ્રતનો અર્થ થાય છે. એ વાતને અહીંયા જે શબ્દોથી રજૂ કરી કે જે કાર્યમાં પોતાનું કાંઈ પ્રયોજન ન સધાય, તો કે અહીંયા કોની વાત ચાલે છે? તો કે અહીંયા શ્રાવકની વાત ચાલે છે.
તો શ્રાવકને પોતાની ભૂમિકા પ્રમાણે પ્રયોજન શું? તો કે શ્રાવકપણું કાયમ ટકે અને શુદ્ધિની વૃદ્ધિ કરી અને મુનિપણું ગ્રહણ કરવું, એ સાધકનું પ્રયોજન છે. એ શ્રાવકપણામાં પ્રયોજન છે. પણ ભૂતકાળમાં શ્રાવક રાજા મહારાજા હોય, જય વિજય માટે લડાઈ કરતો હોય અને વન જંગલમાં જઈને શિકાર કરતો હોય, ત્યારે તો એની અજ્ઞાન દશા હતી. એવો જ રાજા સંસાર પ્રત્યે ઉદાસીન થઈ, વૈરાગવંત થઈ, કરતા ભોગતા બુદ્ધિ છોડી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરી શુદ્ધિની વૃદ્ધિ કરી અને શ્રાવકપણું પ્રગટ કર્યું. હવે એ શ્રાવક જય વિજય માટે લડાઈ કરે તો શ્રાવકપણા માટે એ પ્રયોજનભૂત નથી. શિકાર કરવા જાય તો શ્રાવકને તો અહિંસા અણુવ્રતનો પાલન કરનારો હોવાથી પોતાના નિમિત્તે જાગૃતિપૂર્વક પંચેન્દ્રિય સંઘની જીવોની હિંસા હોતી નથી. એવો કસાઈ ભાવ એને હોતો નથી. તેમ છતાં જો એવો કસાઈ ભાવ થાય તો શ્રાવકને પોતાનું પ્રયોજન, પોતાના પરિણામમાં શુદ્ધિની વૃદ્ધિ કરવી અને મુનિપણું ગ્રહણ કરવું, એ પ્રયોજનની પ્રાપ્તિ નહીં થાય. તો કે છે પ્રયોજનને વિચારીને કાર્ય કરવું. હવે આગળ કહે છે, ભોગ કહેવાથી ભોજન આદિક. હવે ભોગ ઉપભોગ પરિમાણ વ્રત બતાવે છે. ભોગ એટલે ભોગવવું, ભોગવટો કરવો, ભોજનનો આસ્વાદ લેવો. તો ભોજનનો ભોગવટો હોય, સ્ત્રી વસ્ત્ર આભૂષણ એનો ઉપભોગ હોય. ઉપભોગ એટલે જેનો ભોગવટો વારંવાર કરી શકાય. તો સ્ત્રી છે, વસ્ત્ર છે, આભૂષણ છે. પછી વાહન આદિકોનું પરિમાણ કરવામાં આવે. સાધક કઈ વસ્તુનો પહેલો ત્યાગ કરે તો કે ભોગવટાના પદાર્થો, એમાં વિશેષ ગ્રદ્ધિ ભાવ હોય એ પેલું છોડે. એમ ઉપભોગ તો પંચમ ગુણસ્થાનમાં પહેલું પરિમાણ એ કર્યું કે સ્વસ્ત્રી સિવાય અન્ય કોઈ સ્ત્રી સાથે
શ્રાવકને સંબંધ ન હોય. ભોગ અને ઉપભોગ જેમ શ્રાવકને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે એમ કસાય ઘટતા જાય છે. હવે કસાય ઘટે છે ને શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એનું માપ કઈ રીતે બતાવવું? શ્રાવકનો આત્મા તો અરૂપી છે, એના પરિણામ પણ અરૂપી છે. એમાં પ્રગટ થયેલી શુદ્ધતા એ પણ અરૂપી ને સૂક્ષ્મ છે. પણ અંતરંગમાં પ્રગટ થયેલી શુદ્ધતા જેને કારણે કસાયનું ઘટવાપણું થાય છે, અને કસાય જેટલો ઘટ્યો એ પ્રમાણે 12મા શરીર અને 5 ઇન્દ્રિયોની ક્રિયા અને બાહ્ય ત્યાગ એ વિશેષપણે ત્યાગ થતો જોવા મળે છે. એ બહારના કાર્યો ઉપરથી અંતરંગ દશાનું માપ કઢાય છે. કારણ કે આત્મા પોતે અરૂપી અને સૂક્ષ્મ છે. એના ગુણો પણ અરૂપી અને સૂક્ષ્મ છે. એના પરિણામ પણ સૂક્ષ્મ છે. હવે સૂક્ષ્મ પરિણામ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય તો નથી, પણ કસાયની માત્રા ઘટી તો બાહ્યમાં પદાર્થો પ્રત્યે વિશેષ વૈરાગ ઉત્પન્ન થયો. તો બહારમાં ભોગ અને ઉપભોગ પદાર્થોનો ત્યાગ થયો. એ સહેજે એવો ત્યાગ થયો, એના પરથી માપ કાઢવું છે કે શ્રાવકની શુદ્ધતા કેટલી વધી, કેટલો કસાય ઘટ્યો. તો આ છે ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. તો અહીંયા 3 ગુણ વ્રત બતાવ્યા. દિગ્વ્રત, અનર્થ દંડ વ્રત અને ભોગ ઉપભોગ વ્રત. હવે 4 શિક્ષા વ્રત બતાવે છે. ચાર શિક્ષા વ્રતમાં પહેલું સામાયિક વ્રત બતાવે છે. શિક્ષા વ્રત શું છે? શિક્ષા વ્રતનું સ્વરૂપ 2 પ્રકારે સમજવું. એક અણુવ્રત અને ગુણવ્રત જે પ્રગટ થયા છે એની રક્ષા કરવા માટે શિક્ષા વ્રત હોય છે. બીજું શિક્ષા વ્રત કેમ કહ્યું? તો કે શ્રાવક આગળ જતા મુનિ થવાનો છે. તો મુનિપણામાં
અણુવ્રતના સ્થાને મહાવ્રતનું પાલન કરવાનું છે. તો મહાવ્રતના પાલન માટેની શિક્ષા, એની તૈયારી, મુનિપણાની તૈયારી, શિક્ષા વ્રત છે એમાં પહેલું સામાયિક વ્રત, બીજું પૌષધ વ્રત, ત્રીજું અતિથિનું પૂજન ને ચોથું મરણ સમયે સલ્લેખના વ્રત. ફરીવાર કોઈ જગ્યાએ આ સલ્લેખના વ્રતની વાત નથી કરી, પણ શિક્ષા વ્રતમાં ભોગ ઉપભોગ પરિમાણ વ્રત પણ લીધું છે કોઈ જગ્યાએ. અને ગુણ વ્રતમાં દિગ્વ્રત, દેશાવકાશી દેશવ્રત અને અનર્દંડ વ્રત એમ કરીને 3 લીધા છે. અહીંયા ગુણ વ્રતમાં ભોગ ઉપભોગ પરિમાણ વ્રત એમાં લઈ લીધું, અને અહીંયા ભોગ ઉપભોગ પરિમાણ વ્રતને બદલે મરણ સમયનું વ્રત એટલે સલ્લેખના વ્રત, એટલે કે સમાધિપૂર્વકનું મરણ, એ વાત લીધી. હવે ગાથા 26 એમના શબ્દો છે. સામાયિક વ્રત પૌષધ અતિથિ તણી પૂજા અને અંતે કરે સલ્લેખના શિક્ષા વ્રતો એ 4 છે. અર્થ: શિક્ષા વ્રતમાં શિક્ષાનો અર્થ થાય છે તાલીમ લેવી. મુનિપણાની તાલીમ લેવી, મુનિપણાની તૈયારી કરવી. હવે ગાથા 26નો અર્થ છે, સામાયિક પહેલું શિક્ષા વ્રત છે, બીજું પૌષધ વ્રત છે, ત્રીજું અતિથિનું પૂજન છે, ચોથું અંત સમયે એટલે દેહ પરિવર્તનના કાળે સલ્લેખના વ્રત છે. હવે એમાં સામાયિક એટલે સામાયિકનો એક અર્થ છે આત્મ સ્વભાવમાં ગમન કરવું. બીજો અર્થ છે રાગ દ્વેષનો ત્યાગ કરવો. ત્રીજો અર્થ છે સર્વ પ્રકારના આરંભનો ત્યાગ કરવો. ચોથો અર્થ છે પોતાના સ્વરૂપનું ચિંતન કરવું.
પાંચમો અર્થ છે એકાંતવાસમાં રહેવું અને દિવસમાં 3 વાર સામાયિક કરવી. સામાયિક માટે પંચ પરમેષ્ઠી એની ભક્તિ કરવી, પંચ પરમેષ્ઠીને વંદન કરવું. ફરીવાર સામાયિકનો એક અર્થ છે આત્મ સ્વભાવમાં ગમન કરવું. રાગ દ્વેષનો ત્યાગ કરવો, સર્વ પ્રકારે આરંભનો ત્યાગ કરવો, પોતાના સ્વરૂપનું ચિંતન કરવું, એકાંતવાસમાં રહેવું, 3 વખત સામાયિક કરવી, પંચ પરમેષ્ઠીની ભક્તિ પૂજા કરવી, પંચ પરમેષ્ઠીને વંદન કરવું. હવે 26 ગાથાનો ભાવાર્થ. અહીં એટલે આ ગાથામાં શિક્ષા શબ્દથી એવો અર્થ સૂચિત થાય છે કે સૂચિત અર્થ એવો થાય છે કે આગામી મુનિવ્રતની તાલીમ તેમાં છે. આગામી એટલે ભવિષ્યમાં શ્રાવક મુનિપણું લેશે. જ્યારે મુનિ થશે ત્યારે આવા વ્રતના પાલન સહિત રહેવું પડશે, કેમ કે સહજ દશા છે. જીદ કરીને વ્રત પાલન નથી, પોતાની અંતરંગથી સહજ શુદ્ધતા પ્રગટ થઈ છે અને પરિણામમાં પણ એ સહજ શુદ્ધતા હોવાથી શરીરાદિની ક્રિયા અને બાહ્ય ત્યાગ પણ સહજ હોય છે. હવે કહે છે સામાયિકનો અર્થ રાગ દ્વેષનો ત્યાગ કરીને પંચમ ગુણસ્થાન વર્તી છે એટલે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનના રાગ દ્વેષનો તો ત્યાગ વર્તે છે. અને શ્રાવકપણામાં પણ જેટલી શુદ્ધિની વૃદ્ધિ થાય છે એટલો રાગ દ્વેષ સહેજે છૂટતો જાય છે. જ્ઞાની એને સામાયિકની ક્રિયા 3 સામાયિક લીધી છે માટે કરવી પડે એમ હોતું નથી. અંતરંગ દશા એવી છે કે દ્રષ્ટિએ જ્ઞાયકને ગ્રહી રાખ્યો હોવાથી ઉપયોગ વારંવાર સ્વભાવની તરફ જાય, સહજ સામાયિક દશા થઈ જાય. આવા સામાયિકનું
નિશ્ચયપૂર્વક વ્યવહારનું વર્ણન કરવામાં આવે ત્યારે એની શુદ્ધતા સાથે સાથે શુભભાવનું પણ વર્ણન થાય. અશુભના ત્યાગનું વર્ણન પણ થાય. શરીરની ક્રિયાનું પણ વર્ણન થાય. સામાયિકમાં બેસે તો વંદના કરી 3 આવર્તન કરી એકાંત સ્થાનમાં બેસે એ બધી બાહ્ય ક્રિયાઓ છે. આવી ક્રિયા સહજ હોય તો કે જે સામાયિકનો અર્થ રાગ દ્વેષનો ત્યાગ કરીને સર્વ પ્રકારના ગ્રહ સંબંધીના આરંભ, ઘરની વ્યાપારની બધી પ્રવૃત્તિ એનાથી નિવૃત્ત થઈ, બધી પાપ પ્રવૃત્તિ છે. એનાથી નિવૃત્ત થઈ એકાંત સ્થાનમાં બેસી એકાંત એટલે 5 ઇન્દ્રિયના વિષયો એને છોડીને 5 ઇન્દ્રિયના વિષયોને છોડીને એના ચિંતનને છોડીને શરીરનું લક્ષ છોડીને મનનો સંગ ત્યાગીને કર્મના ઉદયથી પાછા ફરીને જ્ઞાયકમાં સમાઈ જવાનો પુરુષાર્થ કરવો એ એકાંત છે. ખ્યાલ આવે છે એકાંત કોને કહ્યું? તો એકાંત સ્થાનમાં બેસી પ્રભાત એટલે સવારે, મધ્યાહન એટલે બપોરે અને સાંજના કેટલાક સમયની મર્યાદા કરીને પોતાના સ્વરૂપનું ચિંતન તથા પંચ પરમેશ્વરની ભક્તિ પાઠનું પઠન કરવું, તેમની વંદના કરવી, એ બધી બહારની ક્રિયાઓ છે. ભક્તિનું પઠન પાઠન શરીરાદિની ક્રિયા છે. મન વચન કાયાથી વંદના કરવી કે દંડવત પ્રણામ કરવા એવી શરીરની ક્રિયા છે. તેને સામાયિક કહેવામાં આવે છે. આ બધું સામાયિકમાં કરવાથી 5 અણુવ્રત અને 3 ગુણવ્રત એનું પાલન પણ સહેજે થાય છે. એ 8 વ્રતોનું રક્ષા પણ સહજ થઈ જાય છે. તો આ વાત કરી સામાયિક વ્રતની. હવે પૌષદ વ્રત. અષ્ટમી અને ચતુર્દશી, સુદ આઠમ વદ આઠમ, સુદ 14 વદ 14 પર્વમાં પ્રતિજ્ઞા લઈને ધર્મ કાર્યમાં પ્રવર્તવું તે પૌષધ છે. જો એવી વ્યાખ્યા ન કરી કે આહારનો ત્યાગ કરવો એ પૌષધ છે એમ ન કીધું.
એક મહિનાના 4 દિવસ આઠમ ચૌદસ એને પર્વનો દિવસ કયો, વિશેષ દિવસ કયો? આ દિવસોમાં પ્રતિજ્ઞા લઈને ધર્મ કાર્યમાં પ્રવર્તવું, ઉપવાસ શા માટે કર્યો? તો કે શરીરની ક્રિયાથી નિવૃત્ત થવા માટે. શરીરની ક્રિયાથી નિવૃત્ત કેમ થવું છે? તો કે આત્માની ક્રિયા કરવા માટે. આત્માની ક્રિયા શું કરવી છે? તો કે મોહ રાગ દ્વેષ આદિનો ત્યાગ કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને શુદ્ધિની વૃદ્ધિ કરીને મોક્ષ માર્ગમાં આગળ વધવું છે. ઉપવાસના દિવસે નિવૃત્તિ લીધી હોવાથી, આહાર સંબંધી શરીર સંબંધી નિવૃત્તિ લીધી હોવાથી એ જીવ નિવૃત્તિનો કાળ એકાંતવાસમાં જઈને ગાળે અને એકાંતવાસમાં સવિકલ્પ દશા છોડી વારંવાર નિર્વિકલ્પ દશા પ્રગટ કરે. વારંવાર નિર્વિકલ્પ દશા પ્રગટ કરે, શુદ્ધિની વૃદ્ધિ કરે, મોક્ષ માર્ગમાં આગળ વધે, દ્રવ્ય કર્મ ભાવ કર્મની નિજરા કરે, એને પૌષદ વ્રત કહેવું છે. હવે ત્રીજું વ્રત કહે છે અતિથિનું પૂજન. અહીંયા વિષય શ્રાવક માટે ચાલે છે. કોના માટે વિષય ચાલે છે? તો કે આ વિષય શ્રાવક માટે છે. તો શ્રાવકની ભૂમિકામાં એના અતિથિ કોણ? તો કે પોતાથી વિશેષ જ્ઞાની હોય એના માટે અતિથિ છે. પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક હોય અને મુનિને જોવે તો માનાર્થે ઊભા થાય શ્રાવક. વંદના નમસ્કાર કરે, ચરણ સ્પર્શ કરે, એમના ચરણ ધોવે, વંદન પૂજન ભક્તિ કરે, અતિથિનું સન્માન કરે. કેમ? મુનિ એમના કરતા વિશેષ પુરુષાર્થી છે. કેમ? તો કે મુનિપણું પોતાના ભાવમાં, મુનિપણું પૂજ્ય છે માટે. મુનિપણું શા માટે પૂજ્ય છે?
તો કે મુનિપણા વગર મોક્ષ થતો નથી. શ્રાવકની ભાવના શું છે? તો કે શ્રાવકે પોતે મુનિ થવું છે. મુનિપદ પ્રાપ્ત ન થાય એટલો પુરુષાર્થ વેગવંતો ન થાય તો શ્રાવકને એટલો ખેદ છે. મુનિના ભાવોનું નિરીક્ષણ કરીને, મુનિનો પુરુષાર્થ જોઈને, મુનિનો વૈરાગ અને ત્યાગ જોઈને પોતાના પુરુષાર્થને બેઠો કરે. શ્રાવક એ પુરુષાર્થી છે, પણ વિશેષ પુરુષાર્થ કરશે તો મુનિપણું આવશે. માટે અતિથિ અર્થાત મુનિઓની પૂજા કરવી, તેમને આહારદાન દેવું, શાસ્ત્રમાં એવો પાઠ આવે કે તું મનુષ્ય થયો છો તો મુનિ થા, અને મુનિ ન થઈ શક તો દાન આપ. હવે એનો અર્થ સમજે નહીં. મનુષ્ય થયો છો તો મુનિ થાય એમ કેમ કહ્યું? તો કે એમ એટલા માટે કહ્યું કે 4 ગતિમાંથી મનુષ્ય ગતિ સિવાય ક્યાંય મુનિપણું પ્રગટ થતું નથી. સમ્યક દર્શન તો 4 ગતિમાં થશે. શ્રાવકપણું તો તિર્યંજમાં પણ પ્રગટશે, પણ મુનિપણું તો માત્ર મનુષ્ય દેહમાં પ્રગટશે. હવે મનુષ્ય ન થયો તો દાન કર. દાન કર એટલે શ્રાવક થા. અજ્ઞાની હોય 5-25 કરોડનું દાન કરે એવા દાનની વાત નથી. પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક મુનિરાજને શાસ્ત્ર દાન કરે, આહાર દાન કરાવે, ઔષધિ દાન કરે, એ દાન છે. મુનિને દાન કરવું એટલે મોક્ષની પ્રાપ્તિમાં નિમિત્ત થવું. મુનિના સંયમના હેતુ માટે શાસ્ત્ર દાન કરાય છે, આહાર દાન કરાય છે અને ઔષધ દાન કરાય છે. તો આવા મુનિ શ્રાવક માટે અતિથિ છે. એ અતિથિનું પૂજન કરે. હવે છેલ્લું વ્રત સલ્લેખના વ્રત. જ્યારે શ્રાવકને એમ લાગે કે આયુષ પૂર્ણ થવાની તૈયારી છે, દેહ પરિવર્તન થવાનો કાળ આવ્યો છે, એવા સમયે
કાયાને ક્ષીણ થતી જોઈ કસાઈને પણ ક્ષીણ કરે શરીર સંબંધીના બધા ભાવો સંકેલીને એટલે કે આહાર પાણી વગેરેનો ત્યાગ કરીને મરણ સમયે પણ આત્મ સ્વભાવનું અવલંબન ન છૂટે એના માટે આત્માની વીર્ય શક્તિ દ્વારા પુરુષાર્થ કરીને જ્ઞાયકને વીંટળાઈને રહીને સમાધિ મરણ કરવું એ સલ્લેખના વ્રત છે. આ પ્રકારે 4 શિક્ષા વ્રત છે. તો સમય થયો છે. બાકીનો વિષય નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચાલશે. બોલીએ શ્રી સિમંદર ભગવાનનો જય હો. શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.